બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી એએસ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। લાગતા વળગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેરહાજર રહ્યા હોય તેવા અધિકારીઓને નોટિસ આપીને ખુલાસો કરવા માટે જણાવ્યું હતું અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના 7 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કંબોઈ ખાતે દબાણ બાબતે, તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા યુજીવીસીએલ અને શિયોરી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનની અને નવીન વીજ જોડાણ બાબતેના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે। ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપીને દબાણદારોને જાણ કરવા જણાવ્યું હતું। જો કે કંબોઈ ખાતે દબાણ બાબતે પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ પુરવઠા વિભાગ ઈ થારાની મુલાકાત લીધી હતી, જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરીમાં એક કસલપુરાના અરજદારે કલેક્ટરને રૂબરૂ મળીને વાત કરતા તાત્કાલિક અસરથી રેશન કાર્ડમાં સહી સિક્કા કરી અપાયા હતા અને કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદારને સૂચના આપી હતી। અહેવાલ રામજીભાઈ રાય ગોર, કાંકરેજ, બનાસકાંઠા।